આવી ગયા છે નવા બ્લોગમાં. અહીંયા જો કાળુ દાદા માવો બનાવે છે. શરૂ કર્યો કાળુ દાદાએ માવો બનાવવાનું. અને આગળ છે એક ભજન કલાકાર આવ્યા છે, જોઈજો આગળ વિડીયો. પથ્થરોને કદાચ કાળજા હોત ને તો કઈક બહેનોના બેડાની અંદર જે પાણી છે એની વેદના કરે. આ આપણી સૌરાષ્ટ્રની ધૂળની તાકાત છે. એટલે જ કીધું સોરઠ ધડા મારી જગદુની ગઢ જૂનો ગિરનાર હાવજડા હેજલ ભીવે જેના નમણા નંદેનાર. એમાંના ઘણા એવા પ્રસંગો છે કે અમારા ગળાની કલમો અટકી જાય, એનું વર્ણન નથી કરી શકાતું. પણ માયાબળી મોહની વજનના ગાળા, એમાં હારા હારા હલવાળા, કઈ ઘોડે ચડનારા, કઈ હાલનારા પાળા. આ અનુભવથી કહે દાસ કાબા કાળા, ફેરવામાં ભવાનીના નામને માળા. તો છૂટે કામ ક્રોધ મોહની જ્વાળા, અને પેટ હાટું આઠપ કરે ગાઉં ઝાઝા કાગોલિયા હાચું હોરઠિયો ભણે. અને હું ને તું બે ગયું ત્રીજો ગાંડી ગીરનો બાદ, મજીદર રહે કે મોરલા મહી રૂડો કોયલો રાગ, રૂલી રળિયામણી હરિયાળી હેતાળ, સારણ ઘર નથી છોડવી તારા પહોને તું પાછા વાળ. આ કાયા રાણી આત્માને એમ કહે છે કે હે સારણ, તું આ ગીરને છોડીને હાલો જાશો, પણ સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન, કાબે એજુન લૂંટિયા હોય ધનુષ હોય બાણ. એટલું કહીને મારા શબ્દોને વિરામો. એક સીટ તો બહાર જાય. ઓલ્યા પાપા આલન ગાણી લાઈને અહીંયા છે ગાણી આય છે. હા વાઇટ કે નકરા લેતા હો. હા આયા ટાયરમાં મૂકી. ઊંચો કરો ઊંચો કરો. એ બાપા આમ રાખ. એ અકના જો. એ રેવાય દો ને. વિડિયો ચાલુ કર. ચાલુ દે. એ રેવાય દો કાળુ દાદા. કાળુ દાદા. રેવાય દે. લા